બોલો ચિત્રકૂટ. સૂર્યદેવ પૃથ્વી પર નારાજ લાગે. કેમ? બહુ ગરમી નાખી રહ્યા છે પૃથ્વી ઉપર. ભાઈ હવે ટાઈમ થઈ ગયો, હવે પૈસા પકડાઈ દો. હે 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 હાલવા આવો છો એમ ને? ના ના હું લેવા આવું. હડો આવું કલાક લઈને આવું. હા બેંકમાં પૈસા જમા કરાવી દેવા છે. એન્ટ્રી પડાવ એન્ટ્રી. કાકા હા બોલો, પૈસાની કમી છે? પૈસાની ઓવે. પૈસાની તો કમી રહેવાની ભાઈ. ચમ મહિને 6 લાખ રૂપિયાની એન્ટ્રી પડે છે ને? ખરું 6 ના 10 થાય એવું કોક કર. લેવા જઉં છું પાછો અમેરિકા. કાચો શું કાચો? પાછો અમેરિકા જઉં છું. અમેરિકા? ઓવે. એટલે ભાઈ પણ હજુ તને આ અઠવાડિયું થયું છે. એટલે કાકા આપણે ડીલરશીપ પણ અમેરિકામાં. હે અમેરિકામાં જે ડીલરશીપ પણ આપણી, શું કહે છે કે અમેરિકામાં ડીલરશીપ પણ આપણી એ કોમ આવ્યું છે. ડીલરશીપ એટલે? પ્રભુ આ પૃથ્વી તો હુકી ભંડ પડી છે. ચિત્રગુપ્ત, બોલો પ્રભુ બોલો. હજુ મેઘરાજાની એન્ટ્રી થઈ નહીં ધરતી ઉપર. એ તો પ્રભુ હવે એમની લીલા છે, એ એમના સમય ઉપર આવે. ચિત્રગુપ્ત, બોલો પ્રભુ. આવા હુકા પંથમાં આપણને ભવિષ્યવાણી કઈ રીતે મળશે? પ્રભુ આપણે તો જોકન ગોતીને આવ્યા ને, ઈયન તો ભવિષ્યવાણી ના મળી, પણ આપણે આવા હુકા ભંઠમાં કદાચ મળી જાય તો આપણે ગોતવી પડશે. ચલો. ડીલરશીપ એટલે મોટી કંપનીનો માલિક જે જગ્યાએ બેહે, ઓનર ડીલરશીપ એને હા. કહેવાય. એનું કોમ આવ્યું છે? ઓવે. પણ કહી દે કે 15 દિવસ રહીને આવું મારા કાકા જોડે. એમ ના ચાલે, પછી એ તો પછી રૂપિયા નહીં હાલે. તો જવું પડશે. ઓવે. આ તમે કોને કે 6 ના 10 કરાવી દે, 6 ના 12 થઈ જાય. એ બધું ઠીક છે, પણ અમારે હા બોલો. આ ગેડાજી રૂપિયાવાળા એ રૂપિયાવાળા આજકાલમાં બને છે ને, એમનાથી આગળ આપણે જવાનું છે. ટેન્શન ના લો, કમાઈને કેટલું કમાશે? લાખ કમાશે, 1.5 લાખ કમાશે. બોલો બોલો. આ બળતરા શું કરવા કરો છો? કોકની બળતરા. પણ એ ગભાજી ને રૂપિયો ચઈ લાયા આટલો? એ ગમે તોથી લાયા, પૈસા વાળા હવે થઈ જાય ખબર નહીં. આ જો આપણા હાથમાં આયા નહીં, મને ભેગો થાય તો ભિખારી કરી નાખવું હોય. કાકા અમેરિકા હું જાઉં છું. હા. 3 દાડામાં એક ભાઈ ગાડી લઈને આવશે, એટલે ગાડી લઈ લેજો. હે? ઓય એટલે એ ગાડી કેની છે? આપડી. વાહ ભાઈ વાહ, જોયું. છોકરો કેનો? અને ભાઈ જેવી તેવી ના મતા. અમાર બાનો. પેલી 4 બંગડી વાળી આવે ને, ચાલ ઠગડી વાળી 4 બંગડી વાળી. ઓડી ઓય વાહ ભાઈ હવે વાહ. મારી વાત વાપરો. વીરા તને મને ઓડી ગાડી લાવી દે. વાહ ભાઈ વાહ. હા. હવે મારી વાત વાપરો. આ છોકરાને વિદેશ ના ભણવા મેલશો, તમારા બાય હગવાની થાય હવે ભૂલી જાય. પેલા તમારે બધું વિહણે બેઠું ને ઈ લાવો. એક છોકરા છે નહીં, એક બાજુ હતું એ ભૂરકા, એક બાજુ લાવી હતી હોય નેટ પાવડામાંથી એ વિહણે બેઠી છે. એટલે કાકા તમને વાત કહું, હા. જેની જોડે કુકા ના હોય ને, હા. એ કુકા વાળા થી અમે બળતરા જ કરે. હવે ના, વાત કહું આમાં. ઓય બે. એ નેચું હા ભાઈ, હા પૈસાનો પાવર બધું કરાવે હા. હોય. અને છોકરા વિદેશ ક્યાં ના ભણે સ્યાતુજી. ચાતુજી, મારી વાત વાપરો. પેલા મા બાપ નું આશીર્વાદ નું પેલું પિક્ચર જોયો તો વિક્રમ ઠાકોર નું, હા એમાં ખબર થાય પેલો વિદેશ જતો રહેતો એનો મોટો ભાઈ, હા અને બહાર થી બહેરું લાયો તો, હા અને મા બાપ ને કેવો તરસોતો તો, બહુ હેરાન કરતો હતો ને. હા. એટલે એવો ટાઈમ તમારો ના આવે, એનું વાર રાખજો. એ ભૂરકા માં હા અમાર એટલે કહું છું. એક મિનિટ ગભાજી, વાત તમારી સાચી. હા. રૂપિયા વાળો થઈ જઈશ તો તારા બાપને તરછોડી છે ને તું? તમને તરછોડી દેતા તો ગાડીઓ ને બાડીઓ ને પૈસા બધું તમારા ખાતામાં કેમ ના ખાવ? એ વાત એ સાચી. એ વાત નહીં. પેલા લાલચ આલશે. મારા પપ્પા, મારા કાકા, મારા બા એમ કશે, પછી એવું કશે ખબર નહીં. ખાટલા નંબર આવશે ને, ખાટલામાં પડ્યો ખાની મર ડુહા મોહણી એમ તો રે એક પડે પેલું જાનુ અંજી સરા લાવશે. ઓય દાખલમાં જઈને પૂરો કરી નાખ. ઓય ભૂરકામાંથી હા કાકા, આ વાત બધી સાચી ખોટી? ખોટી વાત છે, ખોટી એની તો. તમારા ગળાના પેલા આપણે મુન્નો ખરો ને, ખબર હે? પેલા કરસંગટીના બાના છોકરાનો, હા. મગન બાનો, એ ઈચ્છી જ મરી ગયો. આવડે ત્યારે છોકરાને વિદેશ મળ્યો, પૈસા કમાડો, બહારથી બહેરું લાવો. સમજી જો, હવે ના બોલો આમ તો. ઓય એટલે કહું છું, વિદેશ નહીં જાઉં, મિલ
અલા નહીં પૈસા કમાવા તારો બાપ બધું કરશે રહેવા દે ઓવે મેલ દે ચિત્રગુપ્ત, બોલો પ્રભુ. જળદેવની વ્યવસ્થા થશે. પ્રભુ, ધરતી ઉપર તો જેમ ખાવા માટે ફળ ગોત્યા હતા એમ પીવા માટે જળે ગોતવું પડશે. ચિત્રગુપ્ત, બોલો પ્રભુ. ધરતી પર કેટલો સંકટ છે, કેટલી તકલીફ છે. એ તો જોવું પડશે પ્રભુ. પ્રભુ, ભવિષ્યવાણી આપણે બે જણા સાથે ગોતશું તો નહીં મળે. હું ઉત્તરમાં ગોતું, તમે દક્ષિણમાં ગોતો. અલગ અલગ દિશામાં ગોતશું તો વહેલા મળશે. ચિત્રગુપ્ત, બોલો પ્રભુ. તમે ઉત્તરમાં જાઓ અને હું દક્ષિણમાં જાઉં. બરોબર પ્રભુ. આમ આવજો ભાઈ, તમને વાત કેવી છે? એ વાત છું હવે છોકરો છે છોકરાના હાથમાં લે સારી વાત છે. એટલે તારો છોકરો તું પહેરે નહીં એટલે તારો છોકરો નહીં એટલે અમારા હું ના બળતરા કરે. હા તેમ આટલું બધું બોલા સમજાઈ દો ને કે ખાપા ઓવે કહી દેજો. એમ ના બોલાય મોટા છે વાત કરે. વાત કહું હવે એક તમારા કોમથી આવ્યો તો તમારું સારું થાય ને મારું સારું થાય. શું હવે મારા હારે કીધું છે હા. કે બાયડી જોતી હોય ને તમારે હા 2 વીઘા જમીને લઈ જાઓ હા અને બાયડી એ લઈ જાઓ. ચશ્મા લેવા $50 ના છે. એટલે આપણે છે ને મેં વિચાર કર્યું જમીન તો હવે હું શું કરું. હા હું જમીન તમને ના જ દઉં. જમીન ખાઈ બરોબર ખાઈ નહીં જમીન પેલી વાત સાંભળો, 1 મિનિટ વાત સાંભળો. પેલા ગેટાજી થી ઉપર જાવું છે ને? હા જાવું છે ને? હા. આની વાત આપણે કોઈ ઉપર નહીં જાય, ઉપરથી આબરૂ હશે ને એ જતી રહે. તો શું કરશું એ હું કહું છું બરોબર છે, મને જવા દો બરોબર. આજે મહિને 6 આવે છે ને હા. અને 12 આવશે. બાપ બાપ આવશે તાણે લે 10,000 રસ્તામાં વાપરજે અને લે આ 2,000 ની ચા પીજે અને આ 5,000 ટીપ હવે કાકા હા? આલવાની જરૂર નહીં, એટલા જ લઈ લીધા ભાઈ ખાતામાં પડ્યા છે. ત્યાં પાછા લીધા તાણે ખાલી હિસાબ કરાય અને આ બધા પૈસા જે મારા આવે છે ને એ કોઈ મારા ખાતામાં નહીં લેતો, તમારા ખાતામાં જ નખાવું છું. ખાલી ખાલી આશીર્વાદ લઈ જા જા 150 વાળા નતા જા ઓની વાત ના ઉભરતા હો. અને આ ઓના જીવન તો 200 મુઠ્ઠા મારીને કાઢવાના. હા અલે આ મુદકાને આવજો એ ના કીધું ભાઈ ચા પીધાવાનો જો ના મોને મારું ના મેલે છોકરા હા હવે તમે જુઓ તમારી દશા શું થાય છે. હવે મારી વાત વાપરો. મારા હા હવે કીધું છે જો મારે હવે ટિકિટ ફાટવાની છે જલ્દી ભગવાનની એટલે મારે કે મારી જમીન 2 વીઘા છે તમારે નોમે કરી દઉં કીધું તમે ખાજો ને પીજો. હવે મારે જમીન શું કરવી, મારે બૈરું આવી જાય એટલે બસ મેં વિચાર્યું કીધું એ જમીન છે ને કટકો 2 વીઘાનો એ તમને આલ દઉં. હે હોવે મને હોવે વાહ ભાઈ વાહ ગોમમાં આવો મોણે જોઈ કેટલા પૈસા જોવે છે પૈસા જોતા નહીં, ચા ખાલી હાલ છે ને બૈરું લેવા જવું છે. હા અને હા હાલે થોડો છે ને ટેકો આમ વટ પડવો જોઈએ એટલે 2-3 હજારની ગાડી ભાડે કરીને લેજો એટલે વટ પડે. અને બેના છોકરાને બધા કપડાં લઈ આલું ખાવડાવું સારું સારું પાટણમાં દઈ એટલે પૈસા લેવા આવ્યા તો થોડા એટલે હાલ તો કે પૈસા જોતા નહીં એટલે એ તો પૈસા આવશે ને જમીન બે કેટલા આવી જાય તમને કાગળિયા જમીન ને હા હારા જોડે છે. લઈને આવશો હા હારા ને ભેગો ઉઠાઈને લાવું. કેટલા આલુ કહો 10,000 આલો રા 2 મહિનાનું થાય એવું. ઓમ કે કશું જોતા નહીં ડાયરેક્ટ 10,000 એટલે ખર્ચો થાય ગાડીનું ભાડું 5,000 થાય પછી બેના કપડાં લઈ આલે છોકરાને ખવડાય ના જોવા પૈસા. હા જોજો તમે તો ચિંતા શું કરો છો, જમીન તમને જ આલવાની છે. તારે કબાજી. કરી નાખ્યું. કબાજી હા. બીજાની જેમ કલર ના કરતા હો ભાઈ ના કરું કોઈનો કલર કર્યો નહીં આખા ગામમાં કરતો હોય પણ તારો પેલો કરવાનો તો ને તારો થઈ ગયો. હવે આવજો ને લો, ઉતારે આ બીજા પોટ નહીં લેવા 10 ત્યાં હો એ હારું આવજો. એ, જમીન આલવાની છે એટલે વ્યાજ નહીં લેતો હો. હે? જમીન તમારે આલવાની છે ને મન એટલે વ્યાજ નહીં લેતો હવે તારા બાએ વેચ ભાડ્યું ને તું છે ભાડે હારું આવજે. એ હારું હો એટલે આવજો એમ કહેવાય હે? વાપર્યું તમે હા તમે બેરા હતા ને સીધું વાપર્યું ક્યારે બેરા નહીં બે તો થોડું થોડું આપણે હે? એ તો નજીક આવો એટલે સંભળાય. હા ઉપર એ મોહણીયમ જાજે હે મોહણીયમ જાજે સ્વર્ગમાં ઓવે હા ભાઈ, વાહ. ખરો મારો ભાઈબંધ હાથે. એ હારું. એ આવજો એ હારું એ આવજો હારું હા હું જાઉં એ અલા ઘરમાં જો હું આમ જાઉં. હવે ભેંસાને ખોણ લાવવું પડશે તો કે ભાઈ તારે કોઈ દોવા નહીં હાલતા ડૂબે એમને એમ. ખેતરમાં વાવેતર કરવું છે. ગણાજી અરે આવરા કેમ છે? કેમ આયા તમે પેલા મને કહો હોય. હું આયો તમે ભેગો થાવા. એટલે આટલા દાડા મારી યાદ નથી આવતી? ના આટલા દાડા નથી આવતી પણ હવે યાદ આવી.
તો તમે તો ત્યાં જાતા નહીં તો કેમ ત્યાં જાતા હોય જાતા બીજે ક્યાં જાઓ તમારે પાસે ના હતા બીજે ક્યાં જાઓ ભાઈ આ તો રૂપિયાને ભાળીને આવ્યા છો તમે મને ભાળીને નહીં આયા રૂપિયાની વાત ના કરો રૂપિયા તો અમારે શેતુર શેઠ છે ને તઠેરે પીતા હેરા એવું કોઈ નથી શેતુર શેઠ તો મારે આગળ આટલું પત્તું ના આવે એનું ના કેમ આવે વાત કરો તો ઉજ્જુ ખાલે અત્યારે તો મારા અહીંયાથી આમ ફોફા થઈ ગયા એમ ક્યારે મારથી આગળ ના થતા રહે એટલે કોઈ તો કે શું વાત કરો બુડો ભાઈ ગેડાજી હા આ તબેલો બધો ચાર ખાઈ લો તમે ભાઈ આ તો હું મહેરબાની થી હવે મારા ઉપર એમ એવું એમ કોઈ ઘણા દાડા માજી માજીને ખાતું છે કોઈ હાલતું ના હાલતું કોઈ ધક્કાઈ મારતા ઓ નો તો પણ હવે હું શું કહું મારે થોડા પૈસા જોવે ચાલો એ વાત નહીં કરવાની પૈસાની તો તમે તો જે રસ્તે આવતા એને એકડો પૈસા મને નહીં આવવાનું હોય લાખ રૂપિયા આલો કે 1 રૂપિયો નહીં કેમ ના આ બેઠા ફોન ના ક્ષેત્રમાં બધું વાપવાનું છે હજી મારે બાકી પડ્યું છે તો પાછા આલ્યો હું તમને મારી જોડે નહીં માંગવાના તમારે ગામમાં આવતા નહીં તો કોઈ વધો નહીં અમે જા અમારે શેતુર શેઠ પાસે હો તો વાત કરો તો ભારી રૂપિયા વાળા થઈ ગયા છો તે રૂપિયા ભારે નહીં આવવાનો એમને માબાનો 18 એમ ને અમે વખત શું બુડાવા આવે કોઈ દુઃખ પડે ને અમને ના પડે પડે તમને દુઃખ તો ભોગવજો સારું સારું ઓય માર પાસે ના આવતા મનુષ્ય ગરમી બહુ છે ગરમી બહુ છે લ્યો પીઓ સરસ સરસ છે સરસ મારે આગળ જવું છે હા શોધખોળ કરવા હા હું કામ કરીને થાક્યા છું ને ઘડીક આરામ કરું અતિ સુંદર અમૃત મીઠું હતું અતિ સુંદર હવે ઊંઘ પૂરી થઈ ગઈ છે હવે પેલું ઠંડો મંડો પી લ્યો એ આખો બાટલો પી ગયો એ મનુષ્ય આ શું છે આવું એટલે તારી જોડે તો ગજા હતી અને તું જલ્દી બદલાઈ ગયો ગધા પ્રભુ એ અમારા પ્રભુ હતા ઓયથી નીકળ્યા હાલ તો બાટલો કેમ પી ગયો બાટલો અને બાટલો કહેવાય આ આમાં થોડા હતી મારી સોડા ઓન 100 રૂપિયાની મંગાવી હતી 100 રૂપિયા મેં કશું નહીં કર્યું મનુષ્ય અરે તો પી ગયો છે મેં કશું નહીં કર્યું મનુષ્ય આ વસ્તુ વાય પડી હતી પણ તારા હાથમાં હું પાણી પણ મેં નહીં પીધું તે પીધું છે મેં હજુ સુધી જળ નહીં પીધું ને મેં આ સોડા ચોય પીધું હશે લાય મારા પૈસા લાય 100 રૂપિયા લાય શેના પૈસા મને મારા પ્રભુ જોડે જવા દો જઈ આવા બડે હેડી આવે આવાના આવા એ મનુષ્ય હા તું આ પૃથ્વીને કેમ નુકસાન કરી રહ્યો છે હું પૃથ્વી નુકસાન નહીં કરતો મારો કપા ખોપું છું કપા ઓવે આ વૃક્ષને કપા કહેવાય આ કપા કહેવાય રે આ ચમ આટલું ઝેણું છે આ આવડું થાય એવું હે ને અને તમે ક્યાંથી આયા હું યમલોક ઉપરથી આવ્યો છું હેમલોક ઉપરથી ઓએ એ હેમલોકમાં શું કરો છો યમલોકમાં મારું કામ હોય કે તમારા જેવા મનુષ્યનું ભવિષ્ય લખવાનું કે આમાં તમારા ભવિષ્યમાં આગળ શું થશે તમે મારું ભવિષ્ય જોઈ આલો ને મારી જોડે ભવિષ્યવાણી નહીં નકવાનું ભવિષ્ય હાલ કહી નાખો એ મનુષ્ય હા હાલ મારા પાસે એની સગવડ નથી હું તારું ભવિષ્ય ના જોઈ શકું ના જોઈ શકો એમ ના એટલે આવા નવા ઘણા નીકળતું નીકળવાનું કરવાથી એ મનુષ્ય થોડી ઇજ્જતથી ને મર્યાદાથી વાત કરજે તું કુના હોમું વાત કરે તને નહીં ખબર એટલે હું ગમે એના હવે વાત કરું તું નીકળવાનું કર આવા તો આખા દાડામાં કેટલા આવે મારી પાસે નીકળવાથી આ મનુષ્ય તો બહુ ક્રોધિત લાગે છે મીઠું પાન બનાવ્યું છે મારો મુદખો લાવે ને એમાં કોઈ ખોમી ના આવે આહા હા ચાચુજી બોલો પૈસા જોવે કેને મંગાયા ના કાકે એટલે તારા કાકાનું નામ શું ભાઈ ક્વોન્ટી કાર્ડ હે ક્વોન્ટી કાર્ડ એટલે કોંતી કાટનો છોકરો છે હા શું નામ તારું
જમ્બુ હા જંબુ ઉભો રે આ બાજુ હતો ઓય હતો રે. નેનો હતો ને તું નેનો તારે મેં તને બહુ રમાડ્યો ખબર છે ને કેવો રમાડતો તને અને ચમ પૈસા લેવા આવ્યો? દવાખાને જાવું હે ખાવા જવું છે દવાખાને જાવું દવાખાને ક્યાં ને મારે તારે શું થયું છે ભાઈ બાજુ હે ઉભો રે ભાઈ હચકો ના નાખ કેટલા જોવે છે કે 10,000 હે 10,000 કેટલા 10,000 10,000 રૂપિયા હારું તો કોંતીકાટ નો છોકરો છે ને એટલે હું આલું ને કોઈ હાલતો નહીં ભાઈ જો કેટલા આલુ કે કેટલા આલુ કે 10,000 કેટલા આલુ ભાઈ 10,000 હશે ચમ પૈસા લઈ જવાનું અને મારી મસ્કરી કરવાની જા નહીં યાર જા પૈસા આપો હારું લે એ આ 10,000 પૂરા છે હો તા કાકાને કહેજે કે સેતુજી લેવા આવશે વ્યાજ હો અને હવે 5% જો વધારની હો એ આવજે જંબુ આવજે એ હા બાપડો જંબુડો